અલથાણ પોલીસ સ્ટેશનના કન્સ્ટ્રક્શન સાઇટ પરથી ઇલેક્ટ્રિક વાયરોની ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અલથાણ પોલીસ સર્વેલન્સ ટીમ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.કે. ડામોર અલથાણ પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સૂચના થયેલ હોય જે અનુસંધાને આજરોજ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ મનુભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અશોકકુમાર નરવરસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ જીવરાજભાઈ નાઓની તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે અલથાણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇલેક્ટ્રિક વાયર ચોરીના ગુનાના આરોપીઓ બોલેરો ગાડી જેનો રજીસ્ટર નંબર GJ05 CW0358 ની સાથે મિની ગોવા સંગીની સર્કસ પાસે ઉભેલ છે. જે બાતમી હકીકતના આધારે આરોપીઓ રાજકુમાર તુલસીરામ પટેલ, વિજયકુમાર ઉર્ફે નંકુલ લેવિન, રામચંદ્ર બીજ કેવટ, પ્રદીપ હરિરામ નિષાદ, જયસિંહ જયરામ પટેલ, નિતેશ ઘનશ્યામ શર્માને ઘરફોડ ચોરીના ગુનામાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.